ગુણાતીત સ્વામી નો એક રૂવાડું લો, કરોડ કટકા કરો, એક કટકો લો, અંદર અનંત કોટી બ્રહ્માંડ. આ એક ગુણાતીત સ્વામી પૃથ્વી પર આયા ને, આ એ છે મનુષ્ય રૂપે આયા. એના એક કરોડના ભાગમાં અનંત કોટી બ્રહ્માંડ, એ આટલા 5 ફૂટના થઈ ગયા. આ પ્રાપ્તિ. ગુજરાતીમાં કહેવત છે, કૂવામાં હોય તો હવાડામાં આવે. માતા પિતા પોતે જે વર્તન રાખે તેવું બાળકમાં આવે. કોને ધન્યવાદ આપવા એ પ્રશ્ન. મા બાપ પોતાના એકના એક દીકરા ઉછેર્યા, મોટા કર્યા, ભણાયા ગણાયા અને અર્પણ કર્યું. કોઈ અપેક્ષા નહીં ફળની કે મને કમાઈને આપશે, કોઈ સંકલ્પ જ નહીં મા બાપને. અને ભાઈ બહેન બધાને આશીર્વાદ છે. આપ હંમેશા અમારી સાથે જ છો એમ ને સ્વામી? એવું છે. સાથે શ્રીજી મહારાજ સાથે છે, પછી આપણે ક્યાં વાત છે? અમને એવી પ્રતીતિ કેવી રીતે આવે કે આપ સાથે જ છો? તો તમને શાંતિ રહે, અંતરે શાંતિ રહે, એકદમ એ પ્રતીતિ. શ્રીજી મહારાજે આપણને સૌને અનુભૂતિ થાય એની માટે ગઢડા પ્રથમના 24મા વતનામૃતમાં આપણને વિચાર આપ્યો છે
બ્રહ્માનંદ સ્વામીના પ્રશ્નમાં મહારાજે ઉત્તર રૂપે કહ્યું કે આપણે એમ વિચાર નથી કરતા એટલે આપણને અપૂર્ણપણું રહે છે. કયો વિચાર નથી કરતા? કે મને તો પ્રત્યક્ષ પુરુષોત્તમે કૃપાએ કરીને પોતાનું સ્વરૂપ ઓળખાવ્યું છે. બીજું, નારદ સંકાદિક જેવા સંતના સમાગમમાં રાખ્યો છે. ત્રીજું, કામ ક્રોધાદિક વિકારથી મને રહિત કર્યો છે. એ મારા અતિશય મોટા ભાગ્ય છે. આમ નથી વિચારતો એટલે એને ખાલીપણું રહે છે. આ વિચારીએ એટલે પૂર્ણકામપણાનો અનુભવ થાય. આ એક જ સ્વામિનારાયણ સંપ્રદાય એવો છે કે જે આજે ભારતીય સંસ્કૃતિ મુજબ વિદ્યાર્થીઓની અંદર ઘડતરનું કામ કરી રહ્યો છે. વિશ્વની અંદર, ભારતમાં નહીં, વિશ્વમાં સ્વામિનારાયણ સંપ્રદાય મંદિરો દ્વારા, ગુરુકુળો દ્વારા સમાજ ઘડતરનું જે કામ કર્યું છે લગભગ કોઈ સમાજોએ કર્યું નથી. એટલું સરસ કામ થઈ રહ્યું.